જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આપણે ગૌમુખી જપ કરવાની રીત, કંઠીનું મહાત્મ્ય જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ગૌમુખી શબ્દનો અર્થ છે અંતર્મુખી વૃત્તિવાળી ઇન્દ્રિયો. પૃષ્ટિ માર્ગમાં પ્રથમ તો ગૌમુખી સાદી હતી, પાછળથી ચારે બાજુ કિનારીવાળી થઈ. આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના સમય સુધી રહ્યું. એના પછી ગૌમુખીના એક તરફ સૂર્યના મુખની આકૃતિ આવી. ગૌમુખીની ઉપર સન્મુખ ભાગમાં બીજી તરફ અર્ધચંદ્ર અથવા તો પૂર્ણચંદ્રની આકૃતિ કરવામાં આવી. આભા હૃદયની તરફ આવતો, નીચેના બંને ભાગોમાં ગાયનું સ્વરૂપ આવતું હતું. આ પ્રકારની આકૃતિ શ્રી ગુંસાઈજીના સમયથી આવી, જે આજે પણ કોઈક જગ્યાએ જોવામાં આવે છે. સૂર્ય ધર્મનો સાક્ષી છે, એટલા માટે સૂર્યની આકૃતિ બનાવવામાં આવે છે. ચંદ્રમા મનનો સાક્ષી છે, એટલા માટે હૃદયથી સ્પર્શ થવાવાળા ભાગમાં ચંદ્રમાની આકૃતિ સિદ્ધ કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં જપને માટે આજ્ઞા કરી છે. વદિરેવ સતત શ્રી કૃષ્ણ શરણમ મમ. સતત જપના સમયે દિવસમાં સૂર્યની સાક્ષી છે, રાત્રિના જપમાં રાસ સ્થિત ચંદ્રની સાક્ષી છે. આ બંનેની સાક્ષીમાં દિવસ રાત લીલા થતી રહે છે. વૈષ્ણવો જ્યારે પણ જે સમયે જપ કરવા હોય ત્યારે એ વાત સમજવી પડશે કે આ સમયે શ્રી ઠાકોરજી આજે અને હમણાં આ સમયની લીલામાં ક્યાં બિરાજી રહ્યા છે. આ વાત સેવા પ્રણાલી અને કીર્તન તથા મનોરથ દ્વારા અથવા તો ઉત્સવથી નક્કી થાય છે. જપના સમયે જપ કરવા વાળાએ પોતાનું મન ત્યાં પહોંચાડીને જપ કરે તે યોગ્ય છે. જો જપ કરવા વાળાએ શ્રી ઠાકોરજીનું ધ્યાન કરીને પોતાની પાસે બોલાવ્યા તો શ્રી ઠાકોરજીએ લીલા છોડીને ત્યાં તમારી પાસે આવવું પડશે. જ્યાં આપનું મન છે આ વાત ભાવ આકૃતિવાળી ગૌમુખી નથી રાખતા, તે જપ કરતી વખતે દીપક અને જળ રાખે છે. દીપક સૂર્યનું સ્વરૂપ છે અને જળ ચંદ્રમાનું સ્વરૂપ છે. પોતાની અંતર્મુખી ઇન્દ્રિયો ગાયનું સ્વરૂપ છે. જપ પૂરા કર્યા પછી જપની સંખ્યા ના બોલીને જે સમય જે શ્રદ્ધા શ્રી ગોપીજન વલ્લભને માનસી ભાવથી કૃષ્ણાર્પણ કરવો જોઈએ. જે આસન ઉપર બેસીને જપ કરીએ છીએ તે આસન શ્રી યમુનાજીની સીડી અથવા તો નંદાલયની સીડીનો ભાવ હોય છે. શ્રી યમુનાજી અને નંદાલયની સીડીઓ નવધા ભક્તિરૂપ હોય છે. જપ કરતી વખતે દર્શન ખુલ્યા હોય અથવા તો કોઈ ચિત્ર સામે રાખીને જપ કરવાની રીત નથી અને પાઠ કરવાની પણ રીત નથી, કારણ કે જેમને માટે જપ અથવા તો પાઠ કરી રહ્યા છે તે તો સન્મુખ જ છે. તો કોના માટે જપ અથવા તો પાઠ કરવા? જપ કરતી વખતે ગૌમુખીને પણ એક વસ્ત્રથી ઢાંકીને રાખવાનો નિયમ છે. ગૌમુખીનો સ્પર્શ હૃદયથી રહેવો જોઈએ. વર્તમાન લીલાનું ચિંતન કરીને માનસીમાં ત્યાંનું ધ્યાન કરીને અલૌકિક લીલાનું જપ કરવા જોઈએ. ચરણામૃત લીધા વગર જપ કરવાની આજ્ઞા નથી. જપની માલાને સુમેરુ સહિત અને ગૌમુખી સહિત સુદર્શનજી અથવા તો શ્રી ઠાકોરજીની પ્રસાદી અત્તર સુગંધથી સુગંધિત કરવા જોઈએ. આપણા કંઠમાં જે તુલસીની કંઠી છે તેને પણ સુગંધી અત્તર લગાવવું પણ જરૂરી છે. તુલસીની કંઠી સૂતરના દોરાની, રેશમી દોરાની, ચાંદીના તારની, સોનાના તારની જેવી પણ હોય, તેમાં કોઈ પણ પ્રકારનું યંત્ર મૂર્તિ રાખવાનો નિયમ નથી, કારણ કે સ્નાન કરતા પહેલા હાજતે જઈએ છીએ તે સમયે તે યંત્ર મૂર્તિનું ઘોર અપમાન છે. અશોચ અથવા તો ગ્રહણની પરિસ્થિતિ પછી સૂતરના દોરાની કંઠીને બદલવાનો અથવા તો બીજો દોરો બાંધવાનું વિધાન છે. કંઠી 2 પહેરવી જોઈએ. એ માર્ગની રીત અનુસાર ફક્ત સૂતરના દોરામાં પરોવેલી તુલસીની કંઠી જ ધારણ કરવી જોઈએ.
જ્યાં આપણા શરીરની રચનામાં છાતી અથવા તો વક્ષસ્થળ સમાપ્ત થાય છે અને ઉદરની સીમા જ્યાંથી શરૂ થાય છે ત્યાં સુધીની લાંબી કંઠી પહેરવી. કારણ કે શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંદથી પ્રમાણિત હૃદયારૂઢ શ્રી હરિને ત્યાં બંને ચરણ છે. ત્યાં તુલસીની કંઠીનો ચરણ સ્પર્શનો અધિકાર છે. જ્યાં હૃદયારૂઢ શ્રી હરિનો આ ભાવ માન્ય નથી રાખતા તે લોકો તુલસીની કંઠી નથી પહેરતા. જેના સંપ્રદાયમાં નામ રૂપ હરિની મહત્તા છે તેમને ત્યાં ભગવદ નામ કંઠમાં રહે છે. એટલા માટે તે નામાત્મક હરિભાવનાથી તુલસીની કંઠી કંઠ સુધીની જ ધારણ કરે છે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.